રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ પ્રસંગ આવે છે એની દીનતાનો, કે એની અંદર દીનતા કેવી હતી ગયા પ્રસાદ પંડિતજીની અંદર. અને દીનતા જ ભક્તિનું આભૂષણ છે. બિલકુલ. દીનતા વગર ભક્તિ પાકતી નથી, ચાહે કોઈ ગમે એટલો મોટો બની જાય. જેમ વૃક્ષોમાં ફળ આવે અને વૃક્ષની ડાળખીઓ ઝૂકી જાય, એમ જેના જીવનમાં ભક્તિ રૂપી ફળ આવે છે એ હંમેશા દીન બનતો જાય છે, નિશ્ચિત દીન બનતો જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દીનતા ભક્તિનો પાયો કયો તો પાયો છે, દીનતા ભક્તિનો આધાર કયો તો આધાર છે. આધાર વગર ક્યારેય દિવાલ બને નહીં, આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજીમાં કેવી દીનતા હતી એનો આપણે પ્રસંગ જોઈએ. વ્રજનાથ શરણ કરીને એક લેખક હતા. ઈ લેખક ગયા પ્રસાદ પંડિતજીને ગુરુ માનતા. આ વ્રજનાથ શરણ હાથરસ જિલ્લામાં હતા. હાથરસ તો ઈ જ્યારે કોઈ નવી ચોપડી બહાર પાડે ને એની પોતાની કવિતાની કે એની, તો એમાં ગયા પ્રસાદ પંડિતજીને પુસ્તક અર્પણ કરે કે ગોવર્ધનના મારા ગુરુજી ગયા પ્રસાદ પંડિતજીને હું આ પુસ્તક અર્પણ કરું છું. અને પછી સૌથી પહેલા ઈ ચોપડીની નકલ ગયા પ્રસાદ પંડિતજીને દેવા માટે ગોવર્ધન આવે. ગોવર્ધન આવી અને ગયા પ્રસાદ પંડિતજીને સૌથી પહેલા પહેલી નકલ ભેટમાં આપે, પછીની ચોપડીઓને વહેંચે. આવું કરે ગયા પ્રસાદ પંડિતજી, આ વ્રજનાથ શરણજી. હવે ઈ વ્રજનાથ શરણજીએ એક વખત એક પુસ્તક લખ્યું, જાનકી મંગલ, મતલબ સીતાજીના વિવાહની એક કવિતા બનાવી પુસ્તક રૂપે. એમાં સીતાજીના વિવાહનું વર્ણન હતું. તો ઈ પુસ્તક જાનકી મંગલ છપાણું ને ત્યારે વ્રજનાથ શરણને એમ થયું કે મારે આમાં ગયા પ્રસાદ પંડિતજીનો પણ ફોટો આપવો જોઈએ. દર વખતે તો ખાલી ગુરુના ચરણોમાં અર્પણ એવું લખી દેતા, પણ આ વખતે તો એને ઈચ્છા થઈ ગઈ છે કે મારે ગુરુજીનો ફોટો પણ આપવો છે. અને ફોટો આપી અને નીચે લખવું છે મારા ગુરુને અર્પણે. એટલે એને ગુરુભાઈઓને કીધું કે પંડિતજીનો કોઈ એકાદો ફોટો હોય તો મને આપો તમે. અને ગુરુભાઈઓએ એને ફોટો આપી દીધો. જે ફોટો એની પાસે ઉપલબ્ધ હતો એ ફોટો ગયા પ્રસાદ પંડિતજીનો એમને આપવામાં આવે છે. એટલે એને પુસ્તક છે ને એ છપાવ્યું, છપાવીને અંદર લખ્યું, શ્રી વ્રજ વસુંધરા કી દિવ્યતમ વિભૂતિ સંત શિરોમણી અનંત શ્રી વિભૂષિત પૂજ્ય પાદ શ્રી પંડિતજી મહારાજ શ્રી ગોવર્ધન ધામ કો અર્પણ. આવું એને લખ્યું. આમાં બે ત્રણ વિશેષણ આપ્યા ગયા પ્રસાદ પંડિતજીને, તે વ્રજ વસુંધરાની મોટી વિભૂતિ છે, એ સંત શિરોમણી છે અને અનંત શ્રી વિભૂષિત છે. આવા ત્રણ વિશેષણો ગયા પ્રસાદજી માટે વાપરે છે. હવે ગયા પ્રસાદ પંડિતજીને એને પૂછ્યું નથી કે મેં ચોપડીમાં તમારો ફોટો આ રીતે છપાવી દીધો છે, ઈ એને પૂછ્યું પણ નહીં. પછી ગયા પ્રસાદ પંડિતજી છે ને ત્યાં ગોવર્ધન આવ્યા વ્રજનાથ શરણજી, અને આવીને એમ કે છે કે હે પંડિતજી, મેં પુસ્તક છપાવ્યું છે, લ્યો આ પ્રથમ ભેટ હું એ પુસ્તકની તમને આપું છું. તો કે આપો આપો, હું પણ જોઉં કે એ પુસ્તક કેવું છે. એટલે પુસ્તક ગયા પ્રસાદજીએ જોયું, પેલું જ પાનું ખોલ્યું તો પોતાનો ફોટો હતો
અને વ્રજ વસુંધરાની દિવ્યતમ વિભૂતિ સંત શિરોમણી એવું બધું લખેલું હતું. હા એટલે પેલા પાને પોતાનો ફોટો જોઈને પુસ્તક બંધ કરી દીધું, બંધ કરીને બાજુ મૂકી દીધું. હા અંદર જોયું પણ નહીં. તો વ્રજનાથ શરણ કહે કેમ ગુરુજી અંદર કેમ જોયું નહીં? કે મેં સીતાજીના વિવાહની કથા લખી છે આની અંદર. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી રોતા રોતા કહે છે કે વ્રજનાથ શરણ तुमने बचपनो કરી दियो, मतलब કે તો બાળકો જેવું કામ કર્યું. કે हम तो अपने आप को साधु समाज में शिशुवत ही माने है, પણ હું તો કે મારી જાતને સાધુ સમાજનો શિશુ એટલે બાળક જ માનું છું, અને તે મને વ્રજ વસુંધરાની વિભૂતિ કહી દીધો. કે હા તે મારા માટે સંત શિરોમણી શબ્દ પ્રયોગ કર્યા. અરે હું તો બાળક છું, સંતોનો બાળક. કે અને તે કે મારા માટે આવા શબ્દોનો પ્રયોગ કરી દીધો. રોવા માંડ્યા ગયા પ્રસાદ પંડિતજી. હા અને એને કીધું કેટલી નકલ છપાવી છે? કે જેટલી નકલ છપાવી હોય ની બધી નકલ મારી પાસે લેતો આવજે તું. કે હા ગયા પ્રસાદ પંડિતજી કહે છે તો કે ઠીક છે, હું કાલે લેતો આવીશ. અને આખી રાત ગયા પ્રસાદજી રોતા રોતા રહ્યા. હા આખી રાત રહીડે જ રાખે. સેવકો કહે શું કામ રડો છો ગુરુજી? તો કે મને વ્રજ વસુંધરાની વિભૂતિ કીધો. કે મારી લાયકાત છે, હું તો સંતોનો બાળક છું. કે વાહ બાળક છું ને મને આ વિભૂતિ કહી દીધો કે મને રહેવાતું નથી, જલ્દી કાલે બધા પુસ્તક ને લઈ આવે. કે હા બીજે દિવસે બધા પુસ્તક આવી ગયા. એટલે ગયા પ્રસાદ પંડિતજી આદેશ આપ્યો કે આ બધા પુસ્તક માંથી મારો ફોટો ફાડી નાખો, પછી જે વેચવું હોય વેચો. હા કેવડી મોટી દિનતા! અત્યારે બધા છપાવો કરે છે, અને પંડિતજી છુપાવો કરે છે. વાહ પોતાના ફોટા ફાડાવી નાખ્યા. બોલો ચોપડીમાંથી કે આ વ્રજ વસુંધરાની વિભૂતિ મને કહી દીધા, આટલી લાયકાત નથી, બધા ફોટા ફાડી નાખો. હા એટલે જે બધા ફોટા હતા ને એ બધા ફોટા એમાંથી ફાડી નાખવામાં આવ્યા. આવી દિનતા હતી ગયા પ્રસાદ પંડિતજી મહારાજની કે એને કોઈ હવાઈ નો લાગવા દીધી કે પોતે વ્રજ વસુંધરાની એક વિભૂતિ છે, મહાપુરુષ છે, એવી કોઈને હવા પણ લાગવા દીધી નહીં. હા આવડી મોટી વિભૂતિ હતા તોય. એટલે જ રામાયણમાં કીધું છે કે સાધુની મહિમા કેવી છે. વિધિ હરિહર કવિ કોવિદ બાની, કહત સાધુ મહિમા સકુચાની. વિધિ એટલે બ્રહ્માજી, હરિ એટલે વિષ્ણુ, હર એટલે મહાદેવ, અને કવિ આ બધા સાધુ મહિમા કેતા સંકોચાઈ જાય છે, કારણ કે સાધુની મહિમાનું વર્ણન નથી થતું. સાધુની મહિમાનું વર્ણન થઈ શકતું નથી. કે સાધુની મહિમા કેતા બધા સંકોચાય છે. સો મોસન કહી જાતન કહેશે, શાક બનિક મની ગુણ ગન જૈસે. ઈ મહિમા મારાથી હવે બોલી શકાતી નથી. તુલસીદાસ કહે હું તો કે શાક વેચવા વાળો શું કે હીરાની પરખ કરી શકે? હા શાક વેચવા વાળા પાસે હીરો લઈ જાવ એટલે એમ જ કહેશે કે આનું કિલો એક શાક આવે, બીજું કઈ ન આવે. તો કે ઈ શાક વેચવા વાળો હીરાની પરખ ન કરી શકે એમ સંસારી મનુષ્ય સાધુની પરખ કરી શકતો નથી. હા સાધુની કેટલી ઊંચી સ્થિતિ છે. સાધુને ઓળખવા માટે સાધુ બનવું પડે, એમનેમ સાધુ ઓળખાતા નથી. હા એમ થોડું સાધુ ઓળખાઈ જવાનો છે. શક્ય નથી, સંભવ નથી કે સાધુ એમને ઓળખાઈ જાય. હા એને પરખવા માટે બહુ ઊંચી ક્વોલિટી જોઈ ભાઈ, ત્યાં પરખાય છે સાધુ. આવી વસ્તુ છે. તો આવી રીતે ગયા પ્રસાદ પંડિતજીની દિનતાનો પ્રસંગ હતો. એને ફોટો કઢાવી નાખ્યો. જો ફોટો ન કઢાવ્યો હોત તો એ પુસ્તક જ્યાં જાત ને ગયા પ્રસાદ પંડિતજીનો પરિચય ઉભો કરત, એની માન પ્રતિષ્ઠા વધી જાત. પણ એને માન પ્રતિષ્ઠાથી બચવું હતું એટલે ફોટો કઢાવી નાખ્યો. આવી વસ્તુ છે. હવે ગયા પ્રસાદ પંડિતજીનો પ્રસંગ આવે છે નિયમ નિષ્ઠા. અમુક નિયમ ગયા પ્રસાદ પંડિતજીએ લીધા હતા, અને એ નિયમ નિષ્ઠાનું પોતે પ્રાણથી પણ વધુ પાલન કરતા. એ નિયમ નિષ્ઠામાં 7 નિયમ એના મુખ્ય હતા.
હા એ 7 નિયમ વિશે આપણે જાણીએ તો પહેલો નિયમ હતો કે વાહન સવારીમાં બેસીને ક્યારેય નહીં જવાનું, જ્યાં જવું હોય ત્યાં પગપાળા જ જવાનું. હા કેટલો કઠોર નિયમ. આખી જિંદગી સવારીમાં જ ન બેઠા, બોલો. હા વૃંદાવન જવું હોય કે ગુરુ દર્શન કરવા જવું હોય, ક્યાંય જવું હોય ને તો પોતે પગપાળા જ જાતા, પછી જિંદગીમાં કોઈ દી સવારીમાં બેઠા નથી. હા પણ એક વાત કહું ને, જેને નિર્ણય જ થઈ ગયો છે કે મારું જીવન જ મારે ગોવર્ધન વૃંદાવન વચ્ચે પૂરું કરવું છે, ત્યાંથી ક્યાંય આગળ જવાની એને ઈચ્છા જ ન થતી હોય, એ વ્યક્તિ આ કરી શકે. બિલકુલ. આપણા જેવાનું ચંચળ મન હોય, આજે અયોધ્યા જ્ઞાન, કાલે ચિત્રકૂટ જ્ઞાન, પછી હરિદ્વાર જ્ઞાન, ચંચળ ચિત્તવાળાના નિયમ નો ટકે. બાકી આને તો ખબર જ હતી કે હું ભલો ને મારું ગોવર્ધન ભલું. હા જેને પ્રિયતમ પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ છે અને એ પ્રાપ્તિમાં જેને પૂર્ણ રૂપે સંતોષ છે, એવા વ્યક્તિને ક્યાંય આવવા જવાની જરૂર નથી પડતી. હા એવી વસ્તુ છે. મને કોઈ એમ કે બરસાનામાં જિંદગી કાઢી દે, બરસાનામાં નહીં, મારા ઘરમાં કાઢી દઉં. હા વાહ હા, કોઈ બીમારી આવે ને આપણે દવાખાને જવું પડે ક્યારેક, મથુરા તો અલગ વાત છે. હા બાકી હાજે હારો હોય તો ઘરની અંદર જિંદગી કાઢી દઉં, લ્યો, બરસાનામાં નહીં. હા કાંઈ અઘરું નથી. અંતર આત્મામાં જેને ઈશ્વરની ઓળખાણ થઈ જાય છે એને ક્યાંય આવવા જવાનું રહેતું નથી. આ બધું આવવાનું જવાનું ના તેની ચંચળતાના કારણે હોય. જેનું મન ચંચળ હોય એને ભાગવું પડે. મન ચંચળ ન હોય, ભગવાનમાં લાગેલું હોય, એના ચિંતનમાં, એના નામમાં, એના કીર્તનમાં લાગેલું હોય તો એને પછી કાંઈ